હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધાનું એક નવા વ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો. ફરી વખત આપણે એક નવો વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. ઘણા દિવસથી આપણે વ્લોગ નહોતો શૂટ કર્યા કારણ કે થોડા કામમાં હતા અને એ પાસે એક નવો વ્લોગમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે. તમે બધા કેમ છો, મજામાં છો ને? આપણે વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. અને મિત્રો અત્યારે આપણે સીવી આ બાબરપુર ચોકડીએ અને અહીંયાથી આપણે જવાનું સીધા માળવાળા મેળીમાં છે મિત્રો. અને આજે છે રવિવાર અને રવિવારના દિવસે અમે બધા મિત્રો સાથે જઈ રહ્યા છીએ. આ બે મિત્રો છે ને આપણે આ હાઈબુસા છે અને તમને પણ થોડું એડ્રેસ આપી દઉં કે તમારે અહીંયા આગળ બોટાદ બાજુ આવતા હોય. આ જે બોટાદવાળો રોડ છે અને આ છે રાણપુરવાળો રોડ અને અહીંયા તમે આમથી આવતા હોય તો વિસ્યાવાળો રોડ છે. અહીંયાથી તમે અહીંયા કને ડાયરેક્ટ આવી શકો. વેર પ્રવેશની અંદર જઈને તમે સીધા અહીંયા કને સાયલા રોડ ઉપર નીકળી જાઓ તો મિત્રો તમારે આવો બોટાદ બાજુ તો અહીંયાથી તમે જઈ શકો છો. તો મિત્રો કન્ટિન્યુ કરી દેજો બ્લોગમાં આગળ શું શું થાય છે તમને પણ દર્શન કરાવું. મિત્રો અત્યારે આપણે પૂગી જાય છીએ ભટલા અને ભટલાની મિત્રો આ ભાદર છે. અહીંયા ભાદર આપણે મિત્રો બધા છે અહીંયા કણે આ બધા આવી ગયા છે. અને અહીંયા જો મિત્રો આ માછલી મિત્રો જો કેવું છે સામો પડે એવું છે. અને મિત્રો અહીંયા જઈ રહ્યા છીએ સીધા માળવાળા મેડીમાં. તો કન્ટિન્યુ બન્યા રહીજો. તો ચાલો જઈએ બધા માળવાળા મેડીમાં. મિત્રો ફાઇનલી આપણે માળવાળા મેળીમાં પૂગી ગયા છીએ અને જો આપણે આ જે ઓકળી છે એને ચાલ્યા જઈએ છીએ અને પબ્લિક પણ ઘણું છે. આજ તો રવિવાર છે એટલે મિત્રો પબ્લિક તો ઘણું ખરું આવ્યું છે અને આ બધા આપણે મિત્રો આવી ગયા છે અને મિત્રો જઈ રહ્યા છીએ આપણે. કન્ટિન્યુ બનાવી દો તમને પણ દર્શન કરાવું. પાછળ યોજે ને તો
ચાલુ રાખ તું અહીં નીકળ આપણું પાસે જો તું આ બીજાની લાઈનમાં આવી ને તો થાય ને હાલો પછી ફોન માં ઓલું કરો વિડિયો પછી ઉતારો હાલો મિત્રો હાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કર્યા છે તમને કમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો અને અમે બધા નીકળી ગયા છીએ પાછા મિત્રો ઘર બાજુ કારણ કે થઈ જશે અંધારું અને બ્રેક લેતા લેતા જઈશું અહીંયા મોજ કરતા કરતા નીકળી જઈએ સીધા ઘર બાજુ તો ચાલો બોલો તો આપણે ઘેર જઈને એન્ડ કરીશું મિત્રો આ છે માળવાળા મેરડીમાં અને ઓલા છે માળવાળી મેરડીમાં આ અલગ અલગ છે તો મને નથી ખબર પણ અત્યારે મને ખબર પડી કે બે અલગ અલગ મંદિર છે આ માળવાળી મેરડીમાં છે ઓલા પણ અને આ માળવાળા મેરડીમાં છે અને પૂછવું એટલે મને ખબર પડી કે આવું છે તો તમે પણ દર્શન કર્યા છે તમને મેરડીમાં લખવાનું ભૂલતા નહીં. Myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. મિત્રો આપણે માવા મેડીમાંથી સીધા આપણે ઘેર તો પહોંચી જઈએ છીએ પણ અત્યારે આપણે આવી ગયા છીએ પાર્સલ દેવા માટે અને પાર્સલ લઈને જવાનું તો આપણે આ સ્પોન્સર છે અને આપણે જવાનું સોડા પીવા માટે તો કન્ટિન્યુ બનાવી દીધો અને સોડા પાયસે નથી પાતો જોઈએ આપણો ખદડીના ફાઈબર ન નીકળે તો સારું આ ભાઈબંધ છે ખદડીનો ન નીકળે સારું છે એ કહે છે કે હું પાઈ દઈશ બાકી કોઈ લગભગ એને પાય નથી ઘણો સમય થઈ ગયો મારે જ પાવાનું થાય છે પણ આ રીને
ઓવરાવાનું હે જોઈ છે ઓવરાવા છે કે 10-20 નાખવાનું થાય છે તે તમે હું કહીશ આગળ શું કેવું તારું બસ આમ બેન છોડ નહીં મેળ આવે સોડા તો પાવી જ પડશે જો આ સોશિયલ મીડિયામાં વિડીયો વ્યૂ ગયો છે ને ચાય વિડીયો અને આ વિડીયો મુકાય છે જ એ કહી દઉં અહીં દેખાડમાં ઇનફાઇન લેવાના પૈસા જેટલા પૈસા થાય ઇનફાઇન લેવાના છે હાલો તો આ પાછળ ગાયો દઈ દઈએ બધા આપણા ગામ સરવાના પાસ મિત્રો સોડા વાળાની દુકાને પૂગીએ છે હમણાં કાળુભાઈની દુકાને પણ આ સોડા પાય એનું નક્કી નથી પાવાની છે તાર પાવાની છે જો આ તો તૈયાર છે કારણ કે મહેમાન છે એટલે તો ઉતાવળ કરે કે પૈસા આપી દેવા છે પણ આપણે મહેમાન પાસે નથી લેવાના પૈસા આપણે આના પાસે જ લેવાના છે એટલે પૈસા તેને આપવા જ પડશે નકર તો સેટિંગ આવે એવું નથી આપણે પાછળ દેવાઈ ગયા એક પાછળ છે એ આપણે બીજા આમ દેવાનું છે અને મહેમાન શું કરે છે અને આ કઈ પાય છે તારી ઉપર તો જો મોટો ગ્રહ સડી ગયો ને જેવું થઈ ગયું છે તાર સોડા જ પાવાની જ છે અને તો ઓછા એમ કે ઓછા છે નહીં મેળ આવે બાકી પૈસા તાર બધા પોપર દેવાના પૈસા બધા એને લેવાના છે એક વખત કહી જાય એક મને કે હાથ દેવાનો છે કહી દે બોલ બોલ તો વાંધો નહીં સોડા પાવાનો પાકું ફાઇનલ છે તો હાલો સોડા તો લેવાઈ ગયા છે પૈસા કોણ આપવાનું છે એનું નક્કી નથી સોડા ઓર્ડર આપણે આપ્યો છે લગભગ છે ને યુટ્યુબર હજી થોડું યુટ્યુબર થોડી કમાણી કરે છે એમને એમ લાગે યુટ્યુબર કમાણી કરવા આપણે હજી તો આપણે ભોગ દેવી છીએ અને હજી તો શીખવી જ છીએ સમજવા અને આપણે મીશોમાં કામ કરીશું એ વાત થાય છે પણ હજી મીશોમાં અત્યારે કેટલાનું કામ કર્યું 3 પાછળ લાગ્યા એટલે 45 રૂપિયાનું કામ થયું છે ખાલી અને એમાંથી આ 30-20 કેટલા 15 વધે ગામનું પેટ્રોલ બધું મોંઘું પડે એટલે ઓર્ડર આપ્યો લગભગ માર દેવા પડશે એવું મને લાગી રહ્યું પૈસા તાર દેવા પડશે ઓર્ડર જેને દીધો એ દે આ તો જોઈ ચાલવાનું કેમ થાય છે બાકી જો હું વિડીયો નહીં લો એને ઘૂસતા નાખવાનો છે આજ તો સોડા તો પીવાઈ ગઈ છે પણ પૈસા કાઢીને જાય દેખાતા પૈસા દેખાડ આમ પર પૈસા દેવા ગયો છે પાકું એને આપ્યા ખરા નકર લગભગ ઘણા વરા થઈ ગયા ત્યારનો હું એને સોડા પીવડાવતો આવ્યો છું ખવડાવતો આવ્યો એ મહેમાન હોય ને તેથી એના ગીસામાં નોટ કાઢે કોઈ મહેમાન હોય તો આપી દે પૈસા બાકી દેતો જ નથી પૈસા એ છે ને 10 મારે મેં તો આપ્યા 10 તો આના લઈ ગયો છે મહેમાનના 10 લઈ ગયો છે આવો માણસ હે મિત્રો અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 10 અને આપણે પાછળ આવી જઈશું ઘેરે અને મિત્રો આપણે માળવાળા મેળીમાં તો જઈ આવી છીએ પણ મિત્રો મંદિરની આગળ બે છે એક પહેલા મંદિર આવે છે માળવાળા મેળીમાં અને આપણે જે વાડીની અંદર જઈ મંદિર છે એ જે માળવાળી મેળીમાં છે આવું નોખું છે એવું મેં સાંભળ્યું છે મને ખબર નથી પણ અહીંયા જો ને પછી મેં વાત થઈ એટલે મેં સાંભળ્યું અને પછી મેં પણ વિડીયો તમે કીધું છે તમે જુઓ કે આ મંદિર માળવાળા મેળીમાં છે ને ઓલું મંદિર છે એ માળવાળી મેળીમાં છે આવું બધું છે એટલે મને ખબર નથી પણ મને ખબર પડી અને આપણે પણ અહીંયા જઈ આવ્યા છીએ બીજી વખત જ્યાં તો પહેલાં આપણે વાડીવાળાને ખબર હતી પણ એ માળવાળા મેળીમાં હું પાછો ગયો ને રિટર્ન ઓલા ફેરાયો ત્યારે મને ખબર પડી તાલા મને ખબર હતી નહીં અને મિત્રો અને આપણે 1000 સબસ્ક્રાઈબ કરવાના છે એટલે મિત્રો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો લાઇક કરી નાખજો અને કમેન્ટ મિત્રો કરજો કોઈ કમેન્ટ કરતા નથી મિત્રો વિડીયો જોઈને વ્યાજ છે પણ કમેન્ટ કોઈ કરતું નથી પણ કમેન્ટમાં જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો આશા કહીશ કે તમે વ્લોગ સારો લાગ્યો છે વ્લોગ સારો લાગ્યો તો લાઇક કરી નાખજો અને ચેનલ પર નવા બધા સબસ્ક્રાઈબ કરી નાખજો આવના વ્લોગ જોવા માટે મળતા છે જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ જય મેલડીમાં